નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં શૌચાલયમાં બીડી પીવા માટે દીવાસળી સળગાવી એક આધેડને ભારે પડી ગઈ હતી. દીવાસળી પેટાવતા જ શૌચાલયમાં અચાનક જોરદાર ભડકો થયો હતો. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા હરિચરણ શર્મા નામના આધેડ શૌચાલયમાં ગયા હતા. આ દરમિયાન તેમણે બીડી સળગાવવા માટે જેવી દીવાસળી પેટાવી કે તુરંત જ શૌચાલયમાં અચાનક જોરદાર ભડકો થયો હતો. આ આગની લપેટમાં આવી જતા હરિચરણ શર્મા ગંભીર રીતે દાઝી ગયા હતા. ધમાકા સાથે થયેલા આ ભડકાના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે દાઝી ગયેલા આ આધેડને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શૌચાલયમાં અચાનક આટલો મોટો ભડકો કેવી રીતે થયો તે અંગે સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ગેસની નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આ પાઇપલાઇનમાંથી ગેસનું લીકેજ થઈને શૌચાલયમાં એકત્ર થયો હોઈ શકે, જેના કારણે દીવાસળી પેટાવતા જ આ દુર્ઘટના સર્જાઈ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.